કરો તો આજનો દી તપશે મિત્રો। આવી હાલત કરી છે વરસાદના વાવાઝોડાએ। કલે જાઓ હાલો મનીષાબેને જો સવણ આપ્યું, થોડુંક સવણ ઉપર આપણે ખાઈ લઈએ। કલે જાઓ જો એક પૂરો આમ તપાવ મૂકી અત્યારે તો જો મિત્રો ડુંડું ભાગતું જામ કરીને જો સવર થઈ ગયો ને એક પછી એક પૂરો પર તોય દબાઈ છે ફૂકણી જો હાવ એટલે હાવ દબાઈ જાય છે ને કુંવર જો પવનનું સેટી નથી આવતું। ઘઉંનો ઢગલો જો કલે જાઓ જો મસ્ત લોકેશન આવી ગયું। કલે જાઓ જો તો ખરા सूरज दादा पर दर्शन करो। हम जो लोकेशन जो તમે એકવાર મિત્રો કેમ છો મજામાં? મિત્રો લસણ ઉપડી ગયું વરસાદ પછીનો જો લોકેશન લસણનું હાલત ખરાબ કરી નાખી છે વાવાઝોડાએ ને જો બધા પાથરા ફેરવી ગયા છે ને આવી કોઈ પાથરા ફેરવવાનું ડાયરેક્ટ કુડીમાં લેવાનું એના બદલે પાથરા ફેરવી ગયા છીએ અમે જો એક એક કાયરના પાથરા ફેરી નાખ્યા છે। હજી આખા ખેતરના પાથરા પીડ્યા છે મિત્રો। બે કેરા ખાલી ઉપડવા રહી ગયા છે કાલે અને જો અત્યારે પાથરા ફેરવી રહ્યા છે। કરીએ મિત્રો જે ગારો નીકળે છે એટલે પાથરા ફેરવા પડે એમ છે। હાલો તમને બતાવી જો મનીષાબેન પાથરા ફેરવી જો આ શેઢે પીડ્યા છે આડા કેરાના પાથરા અને જો આવી તમે પગતું નાખી છે। આ વાવાઝોડે તો હજ કરી છે। કલે જાઓ જો આમ ચેતનાબેન ફેરવતા આવે છે। ઓલી સાઈડ મારા બાપા છે। મેં થોડુંક વિડીયો તો શૂટ કરું મિત્રોને પણ બતાવું કે વાવાઝોડે હું હાલત કરી છે લસણની। ઘઉંના પાથરા મિત્રો હજી તો પીડા છે। આજે ઠેસર આવે છે એનું પણ આપણે તમને બતાવવાના છે। પણ અત્યારે જો બધા આમ દેખાય છે સફેદ સફેદ જે દેખાય બધું ફેરવવાના છે પાથરા અને જો ઓલા પણ તરાશિયા બે રહી ગયા છે જો આયરું ફેરવતા આવ્યા હી જો પારેથી આમ અલગ અલગ કરી નાખ્યું છે એટલે થોડોક બહાર મળે ને તડકો મળે એટલે થોડોક વાટી જાય જો આ રીતે ફેરવતા જાય। ચેતના ફેરવની એમ ફેરવી બધાય જો હાલો એની આયરી પતી ગઈ છે। હવે થોડાક તરાશિયાના બટકા લઈ લઈ તે પછી પાછા આમ ફેરવવાનું બધા બાકી છે। પૂરીની જગ્યાએ પણ ટ્રેક્ટરની દાંતી મારી દીધી છે। આવી હાલત કરી છે મિત્રો વરસાદના વાવાઝોડે તો હેરાન કર્યા છે ને અત્યારે તો પૂરી થતી હોત ને ઘઉં નીકળી ગયા હોત ને ઘઉંની ધાર પણ દેવાઈ ગઈ તો ઘરે કોટલામાં ઘઉં પણ આવી ગયા હોત પણ ઘઉં તો આ ઉપલા ખેતરમાં પીડ્યા છે પાથરા આજે આવે ઠેસર। હાલો આ તરાશિયાના પછી ફેરવું છું જામ પીડ્યા છે બાજુ। હવે પહેલાં લાંબા ભાગનો પહેલાં બધું કામ પતાવી કલે જાઓ સડી છે મિત્રો પાથરા ફેરવી જો લાગત ભીનું નીકળે છે પાથરા ઉખાડવાના ભીનું નીકળે છે। વાવાઝોડે હેરાન કર્યા છે। પેલું બાપા લઈ લે છે, બીજો ચેતના, ત્રીજો હું અને ચોથો મનીષાબેન। જો આવા જો ચમકી રહ્યો છે ને મિત્રો લસણ તો મિત્રો આ પાછી ઉપાડી હાલો જો ઓલા પણ હુરી દેખાય છે ના હજી તો ખરું કર્યું હુરી નથી કરી અને કાલે ભેગું કરો તો આજનો દી તપશે મિત્રો। આવી હાલત કરી છે વરસાદના વાવાઝોડાએ તો હાલો આને પાથરા ફેરવાનું ચાલુ કરી જો આવી તમે લઈ લેવાના આમ નાખી દેવાના ચીતા એટલે કાંઈ ઉપાધિ નહીં। આવી તમે ખાલી આમ છે ને જીગા ઓલી કરી નાખવાની પવન મળી જાય ને એક ગ્લાસ એટલે કાંઈ ટેન્શન નહીં। આવી તમે ફેરવતા જવાના બબે પૂરા એકારે ફેરવી લે હાલે આવી તમે નાખી દેવાના જો આવી તમે આમ ખુલ્લા નાખી દે હાલે ને। પહેલાં તો જમીન આ કેરા જોઈ લે મિત્રો લસણના કોઈ કંઈ કે આમાં લસણની રાપાલી છે એવું કરી જો ધાબુડીઓ વરસાદ આવ્યો તો પવન સાથે જે આ બધા પાથરા ફેરવવાના જ છે। ચેતના પણ આવી પૂગી ગઈ છે ફેરવતી મેં આ પાડી જાવ બતાવી જોઈ લ્યો। આ ઉપરની સાઈડ મિત્રો જોવો ટ્રેક્ટર પીડ્યું છે શેટલા ખાટલા બે પીડ્યા છે અહીંયા અને જો અહીંયા આપણે હુરી કરવાની છે દાંતી આંકી નાખી છે જોઈ લ્યો। અને હવે તરાશિયાને થોડુંક દેશે મિત્રો મારા બાપા તો લસણ ઉપર આવી ગયા છે તીખું નથી ને જોઈ લ્યો। આ લોકેશન છે કલે જાઓ હાલો મનીષાબેને જો સવણ આપ્યું થોડુંક સવણ ઉપર આપણે ખાઈ લઈએ। કલે જાઓ જો આવી હાલત કરી નાખી મિત્રો જો પાથરા હાલત જો હાવ નીચલી સાઈડમાં પૂરા થઈ કટાઈ ગયા પાથરા થયા પાટ ન બેસી ગયો એટલે તો પાથરા ફેરી રહ્યા છે અને અહીં ભૂરું પણ આવી ગયું છે જો સફેદ દેખાય છે ને એટલા પાથરા ફેરવાનું બાકી રહ્યા છે બાકી જૂના જેવા દેખાય ફેરી નાખ્યા છે જોઈ લ્યો। વાવાઝોડે તો મિત્રો હેરાન કર્યા હેરાન બે દીનું કામ હતું એના બદલે અઠવાડિયાનું કામ કરીને ગયો છે મારો વાલો જો બેનું પણ પાથરા ફેર્યું છે હાલો હું પણ પાથરા ફેરવા મળું કલે જાઉં પાથરા ફેર્યું નાખ્યા છે અને અમે જઈ છીએ લસણના બે તરાશી ઉપાડો મિત્રો જો શેટ લગી પાથરા ફરી ગયા છે તરાશીમાં પણ જો બધી આ રીતે આયરું કરી છે જો ભીનું બધું એક સાઈડ જેવા ભીનાની જગ્યાએથી કોરી જગ્યાએ પાથરા લઈ લીધા છે જો લાગટ હાઈ ક્લાસ આયરું કરી નાખી છે આમ શેટ લગી। હાલો બધી લસણના કેરા ઉપર લઈ બે તરાશિયા છે પછી ઘઉંના પૂરા ફેરવી કા ઘઉંની હુરી બૂરી કરી બરાબર ને તપી હજી તો ન તપ્યા હોય 10 વાગ્યા છે 9:30 જેવું થયો ટાઈમ જો
મસ્ત અને સુંદર લોકેશન છે મિત્રો. જૂનું લહાણ દેખાય છે, નકર તો નવું નવું બધું દેખાતું હતું, ચમકતું લહાણ, પલ્લી ગયું લહાણ. એટલે આ જો ગારાવાળો ભાગ જુઓ, તરિયાનો ભાગ મિત્રો. જુઓ આ તરાશિયા છે, 2 તરાશી 3 તરાશિયા છે. જો મારા બાપા કહેતા કે 2 છે, પણ તરાશિયા 3 છે. એને યાદ નહીં હોય એટલે ભૂલાઈ ગયું છે. કાજલબેન પાણી ભરીને આવી રહ્યા છે. આપણે અહીંથી એમ કેરા સ્ટાર્ટ કરશું, કલે જાઓ 3 જ બટકા છે. જુઓ તો આ છે મિત્રો આપણા ઘઉં. જુઓ કેવા હાઈ ક્લાસ પાથરા મસ્ત હતા, પણ જો કારા પડી ગયા ને, વરસાદનું વાવાઝોડું આવ્યું ને, પલળી ગયા પાથરા. જો આ પૂરાની હાલત જો આ થઈ ગયા છે. કારેશ પકડી ગયા મતલબ મિત્રો, કારેશ આવ. જો ઓલા પણ ખરું છે. હવે લુગડીને હેલો જાઉં છું, થોડાક ઓલા ખરું કીધું એમાં ભાઠા કાઢી નાખી, રાપ મારી દીધી ટ્રેક્ટરની, અને કનાઈ ખરું ત્યાર હમણાં આવે છે ઠેસર કલે જાઉં. મારા બાપા રખડી રહ્યા જો એ આમથી આવ્યો, હું વાડીએથી લુગડું લઈ રહ્યો હું. જો દેખાય ઢગલા ઢગલા કાઢી નાખો. આ ભાઠાના ઢગલા છે. જો આ ઢગલા છે ભાઠાના, આ કાઢવા છે. લુગડે ફાટે કાઢી લઈને આ ખરું છે. જો મોટું એવું ખરું છે. મકાઈ પણ પડી ગઈ. જો વરસાદને લીધે, વાવાઝોડાને લીધે મકાઈ પડી ગઈ હાવ. જો મિત્રો ઢગલા ફરી ગયા છે. હવે જ્યાં ઘાટા પૂરા છે ને એને તપાવ નાખી, એમાં જે ભેજ છે, નકરામાં ઠેસર હાલશે જ નહીં, નકરા એટલા થાય. એટલા માટે જો આ ઘાટા પૂરા કરી નાખી. ખરાના પૂરા અત્યારે જ્યારે ખરું કરતા ને ત્યારે આવી ખબર તો નથી કે વાવાઝોડું આવશે, એટલે બધા ભેગા પૂરા નહીં ખાતા આવી. જો એટલે કે ગાડી બાંધવામાં હરખું પડે, પણ એને વાવાઝોડે હરખા કરી નાખ્યા એટલે હવે ફેરવવા પડે. જો અલગ અલગ કરી ગયા છે એ બધા ખાટા પૂરા એકલા નહીં ખાતા, પણ કાંઈ નહીં. વરસાદે બધી વાવાઝોડાના હિસાબે બધું ઊંધું કરી નાખ્યું આપણું કામ. જો આ ઢગલા હાલ લીધા છે, અને આ જો બધી એક પૂરા તપાવ મૂકી. અત્યારે તો જો મેં તો ડુંડું ભાગતું જામ કરીને જો સવર થઈ ગયો ને, જોઈ લ્યો આવી હાલત છે. માન કરીને ડુંડું તૂટે છે, એટલે અમે આમ એક પૂરો કરી નાખીને તપી જાય. આમથી આમ કરતા હોય તપ પૂરા આગળ કરતા હોય આમથી આમ. હાલો મિત્રો ઠેસર આવી ગયું છે. પહેલાં જુઓ અહીં તો આપણો પૂરો નથી હોય, બીજા ભાઈનું આવ્યું છે, બીજા ખેડૂતનું. જો લીલું લીલું નીકળી ગયું છે, કાંદા જેવું કાંક. છોકરી આવી ગઈ છે ઘઉંની, અને ઘઉંના પાત્રા ફેરી નાખ્યા. ભાવેશભાઈ પણ આવી ગયા છે. બધા પાત્રા ફેરવા પીડા કરી જવા છે. જો ડ્રાઈવર ભાઈ કાંઈક સાફ કરે છે સાઈનો, થોડું લીલું લીલું હોય ને એ હાવ. જો વાવાઝોડાથી તો હેરાન કર્યા છે, પાત્રા ફેરવા પીડ્યા. હાલો ઓલી સાઈડથી કંઈક બતાવું તો કંઈક જાઓ. હજી તો પૂરો આપણો જે ઓયરો નથી મિત્રો, આ બીજા ખેતરમાં સાહેબ નહીં તો સોપાઈ કરી ગયા તો એને બહુ લીધું. જો માણસો આવી ગયા છે, જોઈ લ્યો થઈ ગયું સ્ટાર્ટ. ડુંગર પાથરી દીધા છે. મનીષાબેન હવે ભારી ભરવાની તૈયારી કરે છે, લુગડા લઈને જાય છે. ચેતનાબેન આવી ગયા છે. જો સુરજભાઈ આવી ગયો છે બળદવાળો, અને હવે થાય સ્ટાર્ટ. આ ક્યાં ઘઉં નીકળ્યા? આ બીજા ખેતરના ઘઉં જુઓ, આ લીલા મિત્રો ઘૂઘરી થઈ ગઈ. ઘૂઘરી જુઓ વાવાઝોડા લીધે, જોઈ લો. મારો પૂરો ઓયરો છે. હવે માપે જો દબાયું મિત્રો, દબાઈ ગયું. હાલો આપણો પૂરો ઓરાયો છે. પેલો પૂરો, 2 પૂરા ઓરાઈ ગયા, 4 પૂરા, અને થઈ ગયો ચાલુ. ભારી ભરવાનું ચાલુ થઈ ગયું છે. જો કુંવર નીકળી ગયું છે, ડબરી બોલે ફૂકણી છે નરમદા મિત્રો. જો ફૂકણી દબાઈ જાય છે, હજી પાથરા હાવ ભીના છે. તમે જોઈ લ્યો સુનિલભાઈ ઓરી રહ્યા છે એક પછી એક પૂરો, પર તોય દબાઈ છે ફૂકણી. જો હાવ એટલે હાવ દબાઈ જાય છે. અને કુંવર જો પવનનું સેટિંગ નથી આવતું, ઘડી કામ જો માથે આવી ગયું છે કુંવર, જોઈ લ્યો. હાલ આપણે ઘઉં તો બતાવીએ કેવા ઘઉં હે. તો આ છે મિત્રો આપણા ઘઉં, જોઈ લ્યો. થોડાક સફેદ દેખાય છે. જો થોડાક ભીના જળવે છે, એવા સફેદ દેખાય છે. વરસાદના સાટા અડી ગયા ને એટલે. બાકી દાણો તો સારો જ છે. કલે જાવ તો બીજું તગારું આવી ગયું. જો ઘઉં આવી ગયા છે, જુઓ તગારામાં થોડાક સફેદ દેખાય છે મિત્રો, થોડાક. તો પવન આવ પાસે રેડી થઈ ગયો હે. દબાતું હાલે છે ધીમું ધીમું. તો ભારી ભરવાવાળે ઘણા માણસો આવી ગયા છે. એ જો એ પાથરા બધા ફેરી જ નાખ્યા છે, આખું પારિયાના પાથરા ફેરી નાખ્યા છે. માપે ઓર ગયેલા, બહુ દબાઈ હે. મિત્રો આ હમણાં જ ફેરવા છે, અડધી કલાક થઈ છે એટલે થોડું દબાઈ છે.
ઉપલા પારિયા તો 12 સાડા 12 ચાલુ કરી દીધા હતા એટલે એ તપી ગયા વધારે. એ પૂરો આવે છે ને પછી આ ફૂકનું નહીં દબાય. અત્યારે તો હજી દબાય જ છે આ. તો બીજી ભારી પણ આવી રહી છે અહીંયા. મિત્રો જોવો વિશાલભાઈ દૂધ દોઈ રહ્યા છે બકરીવાળા. હું જતો દુકાને તો આ બકરા મળી ગયા કે દૂધ દોતા જાવ તમારો ધક્કો નહીં, એને 10 રૂપિયા બસે તમારા. તો આ જો આ બોબડાભાઈ બહુ મસ્ત માણા હે. એવું છે જો કારી બકરી દોઈ રહ્યા છે. કારી બકરીના પાછો બુટડો દોઈ રહ્યો છે જો. હાઈ ક્લાસ દૂધ છે. ઠેસર હાલી રહ્યું છે. મજૂરોને બધાને ચા પાણી પાઈ દી. દૂધનો ચા કલે જાવ દેશી ભઠ્ઠામાં બનાવીને પાઈ દે. એના પર કોટો સડી જાય ને પછી ઘઉંના પૂરો ડબલ ઓરાઈ જાય. બરાબર ને ભાઈનો હાથ હાલી જવો એ સ્પીડ એવું લાગે કે મોટરના ગેર બદલાવે. જો બેણી ભરાઈ જાય. ભરાઈ જાય બસ ભરાઈ જાય ને લગભગ તો મિત્રો ભરાઈ જાય. કારણ કે ઉતાવળો છોકરો રહ્યો ને લગભગ તો બેણી ભરી જ દે. ફેણ નો ભરતો હો શું કીધું બેણી ભરાઈ જાય. ફેણ નો ભરતો છે હલાવી જેવું લાગે મિત્રો. આપણને ખબર ન પડે ને છેતરી દે એમ તો આ બહુ ખિલાડી હોય આ માલધારી. માણસો કેટલા ખબર 15-16 જણા હે. જો મિત્રો બધી બકરી જ છે. 2-3 ગાડડા હે. બકરીમાં દૂધ સારું જો 1 લીટર એકની બેણી ભરી દીધી છે જો માત્ર 1 મિનિટની અંદર. જો હલવી રહ્યો છે ભાઈ. ફેણ છે કે દૂધ જ છે? હું એ જો ફેણ છે કે દૂધ છે. વાહ મૂકી દો હાલો તો જો આટલું દૂધ દોયું છે. ઉભો પકડવા દઈ જાય નકર ઢોરાઈ જાય. વજન ઉપર જોઈ લે થઈ જાય. હા લગભગ થઈ જાય મિત્રો. દેશી દૂધ હો. જુઓ હું તમને પાઉચ લેવા જતો હતો પણ આ ભાઈ મળી ગયા બહુ સારું કે. આભાર હો ભાઈ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ હો. હાલો ઠેસરમાં આવી ગયો કલે જાઓ. તો જો ઘઉં આટલા નીકળ્યા છે થોડકાક. ઘઉંનો ઢગલો જોવો કલે જાવ જોઈ લો. અત્યારે તગારા નાખ્યા હે. તગાર પછી તગારો આવવા દીધું ઢગલામાં. હજી ચાલુ છે વાયનો ભાગ પાખો પીડ્યો છે આપણે હજી. જો અહીંથી ઓલા શેડર ખાસો નીકળ્યો થોડોક. હજી આ બાજુ પીડ્યા છે. મકાઈ ધારા પીડ્યા છે ઘઉં. જુઓ ઢગલો આવડો થયો કલે જાવ જુઓ. કુવરનો ઢગલો જુઓ આટલો થયો થોડોક. હવે તો ખાવા પીડ્યું મિત્રો. એમ તો તપી ગયા છે પૂરા. શરૂઆતમાં ઘડીક વાર એમ છું કે નહીં હાલે પણ હવે હાલવા પીડ્યું એટલે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. લગભગ હવે તો હાલશે. તો 2 ભારી હાલે છે 3 ભારી હાલે છે. બીજા બધા ભરે અને ઓરવારો ભાઈ જો પાણી પીવે ભૂંડા જેવા ભાઈ જો. તો મિત્રો ઓલો ભાગ નીકળી ગયો છે અને આ ભાગમાં જો આટલા રહ્યા પાથરા. જો હવે અડધો થઈ ગયું છે. અડધોનું કારણ છે કે જો અહીં પાથરા પીડ્યા હજી જાહેરની ઓલી સાઈડ જો હે ને. જો પવન હવે 1 નંબર હરખો થઈ ગયો છે. હાઈ ક્લાસ આમ કુંવર જઈ રહ્યું છે બીજી સાઈડ. ના જો બીજા પૂરા બાંધી રહ્યા છે અને ભારી પડી છે હજી. જો કલે જાઓ મસ્ત સુંદર નજારો હે. કલે જાઓ ટાઢો પર થઈ ગયો છે અને જુઓ ચિત્રી સડાઈ દીધી આકાશમાં. વાદળા તમે જુઓ એકવાર આવેલા હાવ કલર ફરી ગયો છે. વરસાદ આવે કે ન આવે અત્યારે તો ટાઢા પર જેવું દેખાય છે. અને ઘઉં જો હજી ઘણા છે. આજ નહીં નીકળે કાલે લગભગ કાઢવાનો વારો આવશે પાછો. એટલે તમે પહેલાં બધું વાદળ જુઓ. ઝીણી ઝીણી વાદળિયું સળિયું છે. જો મસ્ત લોકેશન આવી ગયું છે. કલે જાઓ જો તો ખરા. સૂરજ દાદાના પણ દર્શન કરો. આમ જો લોકેશન જુઓ તમે એકવાર. આકાશ મસ્ત સુંદર નજારો દેખાઈ રહ્યો છે. કલે જાઓ જુઓ આકાશનો સેન જુઓ એકવાર. મસ્ત વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ નહીં આવે કલે જાઓ. વરસાદ આવે નહીં આવે લગભગ તો નહીં આવે. જો ઠેસર હાલી રહ્યું છે અને જુઓ પાથરા જોઈ લ્યો મિત્રો. 7:30 થઈ ગયા છે અને જો ઠેસર મૂકીને જોઈ ગયો છે દિવેશભાઈ. કાલે પાછો પધારશે. 2 અઢી 3 કલાકનું કામ રહી ગયું છે. કલે જાઓ અને આ ગીર ઓરો હેલો જાય છે. જો એકી બેકી ટાંકા કરી નાખે ભાઈને આજ. હજી કાલે થોડાક થાય તો હા હુઈ જ લાગે એવું મને. જો અમારી હાલત જો કલે જાઓ. આવી મજૂરભાઈની હાલત હોય છે. કલે જાઓ ક્યારેક આટો મારો. દેવસડી સાઈડ આટો મારો મજા આવશે તમને પણ કે મજૂરભાઈનો શું છે મોજ છે કે શું છે. તો જો આવેલા જઈશું ઘર સાઈડ. હાલો હવે થોડુંક ફેસ બેસ થઈએ નાવું જો હે ને પછી આપણે વિડીયો આમ ડીસી હેડ કરી નાખશું રહ્યા. જો કલર દેખાય છે આમ. 2-3 કૂતરા આવી ગયા છે ભેગા. પૂછડી પટપટા જો અને કુંવરના ઢગલામાં ભૂરું જોવો છો ને. હાલો મિત્રો તો આવી ગયા છે ઘરે. જુઓ નાઇટમેલ ફેસ થઈ ગયા છે. નંગોરું છોકરું પણ અહીં આવી ગયું છે.
મારી પાછળ જોઈ લો ઘઉં રહી ગયા છે કલેજા અને વિડીયો આપણે અહીંયા પતાવી હવે, કારણ કે લસણ અને ઘઉં બંનેનું એક સાથે એડિટ કરી દીધું છે એક વિડીયોમાં. તો હાલો વિડીયો ગમે લાઈક કરી નાખો, ચેનલને ફોલો કરી નાખો. મળી નવી વિડીયો સાથે. જય માતાજી.